સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આદિવાસી સમાજ ફરી એકવાર મેદાને આવ્યું છે અને જે માંગણી છે કે સરકાર દ્વારા સનદો આપવાની વાત હતી, મંત્રીઓ દ્વારા જે જાહેરમાં નિવેદનો આપવામાં આવ્યા, તેમને આશ્વાસન આપવામાં આવ્યું, પરંતુ આટલો સમય વીતી ચૂક્યો છે છતાં પણ તેમને જે બાહેધરી આપવામાં આવી હતી તે પૂર્ણ થઈ નથી। તેને જ લઈને આદિવાસી યુવાને સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને સાથે શું માંગણી કરી છે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આદિવાસી સમાજ જે અવારનવાર પોતાની જમીનને લઈને સરકાર સામે પડતો હોય છે, જે તેમને મહત્ત્વની વાત હોય છે કે જળ જંગલ જમીન જે તેમના મૂળભૂત અધિકારો છે, તે અધિકારો ઉપર સરકાર અવારનવાર તરાપ મારતી હોય છે અને જે અવારનવાર અલગ અલગ પ્રોજેક્ટો લાવવામાં આવતા હોય છે ને આદિવાસી સમાજનો આરોપ છે કે આદિવાસી સમાજને ત્યાંથી વિસ્થાપિત કરવાના પણ કાવતરાઓ કરવામાં આવતા હોય છે। ખાસ કરીને જંગલની જમીનની વાત કરવામાં આવે છે, સનદો સરકાર દ્વારા તેમને આપવામાં આવ્યા હોવાની વાત કહેવાતી હોય છે, મંત્રીઓ દ્વારા નિવેદન અપાતા હોય છે, પરંતુ સનદના નામે માત્ર કાગળ ઉપર કાર્યવાહી થાય છે, પણ વાસ્તવિકતામાં જે તેમને જમીનો મળવી જોઈએ તે પ્રકારની જમીનની ફાળવણી થતી ન હોવાના આરોપો આદિવાસી યુવાન દ્વારા કરવામાં આવી રહ્યા છે। સાથે એટલું જ નહીં, જે અંગ્રેજો સમયના જે ફોરેસ્ટ એક્ટ છે 1927ના, તે અત્યાર સુધી અમલમાં છે કે આઝાદ ભારતમાં અંગ્રેજો સમયનો કાયદો છે તે યથાવત રાખ્યો છે, તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે। એટલું જ નહીં, થોડાક દિવસ પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા જે CRPC અને IPCની કલમમાં ફેરફાર કરવામાં આવીને સરકારનું જે એવું કહેવું હતું કે અંગ્રેજો સમયના આ કાયદાઓ છે તેને બદલીને આઝાદ ભારતમાં આ કાયદા પણ ભારત સરકાર પ્રમાણે હોવા જોઈએ, તે મુજબ જે આ નામ બદલવામાં આવ્યું હતું ને કાયદાની કલમો બદલીને ફેરફાર કરવામાં આવ્યા હતા, તેવી જ રીતે 1927નો પણ જે ફોરેસ્ટ એક્ટ છે તે બદલવામાં આવે તે પ્રકારની વાત આદિવાસી યુવાન દ્વારા કરવામાં આવી છે। પહેલા તો શું કહી રહ્યા છે આદિવાસી યુવાન તે સાંભળી લો। જે મંત્રી છે એમણે કીધું કે અમે 600 ને કેટલી 74 સનદ માંડવી વિધાનસભામાં આપવાના છે। માંડવી વિધાનસભા એટલે આપણો આખો વિસ્તાર બોરદાનો અને ઉકાઈનો પણ આવે છે। એમણે કીધું કે અમે આટલી સનદો આપવાના છે, પણ આ મંત્રીશ્રી અને એમને આ કાયદાની પ્રસ્તાવના હું કહું કે આદિવાસીઓ પર હજારો વર્ષોમાં જે અન્યાય અને અત્યાચાર થયો છે અને ન્યાયમાં પરિવર્તિત કરવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે। અને આ કાયદો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે સરકાર આદિવાસીઓને જમીન નથી આપતી, પણ સરકાર આદિવાસીઓ પર જે જમીન છે એની માત્ર માન્યતા આપે છે। આ જમીન આપણી જ છે અને આપણી જ રહેવાની છે। કેવી રીતે કે 1927નો જે ફોરેસ્ટ એક્ટનો કાયદો છે એ આઝાદ ભારતમાં આજે લાગુ છે, અને જે ગુલામ ભારતનો બનેલો સંસદમાં કાયદો આજે આઝાદ ભારતમાં લાગુ છે, અને આ કાયદાના લીધે આદિવાસીઓ પર, વિસ્થાપિતો પર જંગલ જમીનના કાયદાને આ કાયદો કચડી રહ્યો છે। એક બાજુ સંસદમાં એક નવો કાયદો આવે છે અને CRPC અને IPC ને રદ કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમે ગુલામ ભારતના કોઈ પણ કાયદાને રાખવા માટે માંગતા નથી। તો પછી આ 1927નો જે ફોરેસ્ટ એક્ટનો કાયદો છે એ કેમ લાગુ છે? એ પણ રદ થવો જોઈએ। રદ થવો જોઈએ કે રદ થવો જોઈએ? તો આપણે એ પણ માંગણી કરવી પડશે સાથીઓ કે 1927નો જે કાયદો છે એને રદ કરવામાં આવે અને જંગલ ખાતું અને સરકારનું જે અતિક્રમણ છે એને બંધ કરવામાં આવે। અમારા વિસ્તારને છોડી દેવ, અમારા વિસ્તારનું ચીરહરણ બંધ કરો, અમારા વિસ્તારને લૂંટવાનું બંધ કરો, અમારા વિસ્તારને ઉદ્યોગપતિઓને વેચવાનું બંધ કરી દેવ। આપણે આ વાત આપણે ઘરે ઘરે આપણા બાળકોને શીખવવી પડશે કે આ જે સરકાર છે, આ સરકાર અને પોલીસ પ્રશાસન આદિવાસીઓનો અવાજ દબાવે છે, પણ અમે દબાવવાના નથી। અમે આ દેશના મૂળ માલિકો છીએ। આ દેશની સુપ્રીમ કોર્ટ જ્યારે એવું કહી રહી હોય કે આ વિસ્તારમાં, એટલે કે બંધારણની 5મી અનુસૂચિના વિસ્તારમાં 1 ઇંચ પણ જમીન રાજ્ય અને કેન્દ્ર સરકારની નથી, તો તમે લેવાવાળા કોણ છો? કોણે અધિકાર આપ્યો તમને લેવાનો? આ આદિવાસીઓની જમીન છે, આ બાબા સાહેબ આંબેડકરે આપેલી જમીન છે, આ જયપાલસિંહ મુંડાએ આપેલી જમીન છે, આ બિરસા મુંડાએ આપેલી જમીન છે। એટલે સાથીઓ, આપણે આ જમીન છોડવાની નથી, અને ટુકડા ટુકડા જે જમીન આપી છે એ જમીનમાં પણ અમે ચલાવી લેવાના નથી। અમને જમીન જોઈશે તો અમે માંગણી કરીશું અને બંધારણના દાયરામાં રહીને અમે લોકો આ લડાઈ લડીશું કે નહીં? લડીશું। તો આજે વાત સાંભળી, આપણે રાહ જોઈ રહ્યા છે અધિકારીની। ખૂબ ખૂબ આભાર મને સાંભળ્યો,
હતા સુરત જિલ્લાના માંડવી તાલુકાના આદિવાસી સમાજના યુવાન તેમના દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને સરકાર સામે પ્રહાર કર્યા છે અને વાસ્તવિકતામાં જે જાહેરાતો કે જે વાતો કરવામાં આવે છે તેની અમલીકરણ માટે તેમણે વાત કરી છે અને એટલું જ નહીં, માંડવીના જે આદિજાતિ વિકાસ અધિકારી છે તેમને પણ આ મામલે તેમણે આવેદનપત્ર પાઠવ્યું છે ને આગામી સમયમાં જે આદિવાસી સમાજના હક અને અધિકારની જે વાતો તો સરકાર કરે છે, પરંતુ તેમને જે વાસ્તવિકતામાં વસ્તુઓ મળવી જોઈએ તે પ્રકારે પ્રાપ્ત નથી થઈ રહી, તેને જ લઈને તેમણે આ ચીમકી સરકાર સામે ઉચ્ચારે છે કે જો આગામી સમયમાં મામલે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેમને આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. હવે જોવાનું રહ્યું કે આ મામલામાં કેટલી જલ્દી સરકાર વિચારણા કરે છે અને જે તેમને સનદ પછી જે જમીન આપવાની વાત છે ક્યારે તેમને જમીન પ્રાપ્ત થાય છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું. એટલે સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.